સુરત શહેરના વરાછાની સાધના સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને લાખોની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। મકાન માલિક દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ ઘટનાની ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી હતી। બાતમીદારો અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ શંકાસ્પદ આરોપીને શોધી કાઢ્યો હતો। પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી પાસેથી ₹16.40 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં કિંમતી ઘડિયાળો, રોકડ રકમ અને અન્ય દાગીનાઓનો સમાવેશ થાય છે। તો બીજી તરફ પોલીસ દ્વારા રિકવરી કરવામાં આવેલો મુદ્દામાલ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ₹16.40 લાખનો સામાન ભોગ બનનાર પરિવારને પરત સોંપવામાં આવ્યો હતો। પોતાની ગુમાવેલી મૂડી આટલી ઝડપી અને સુરક્ષિત રીતે પરત મળતા ફરિયાદી પરિવારે પોલીसનો आभार मानता भावुक दृश्यों सर्जाया था। तारीख 24 जनवरी 2025 को वराछा के साधना सोसाइटी में एक घरफोड़ चोरी का बनाव बना, जिसमें 16,40,000 का मुद्दा माल है चोर लेके गया और रात को करीबन 1 से 4 के बीच में ये बनाव हुआ। और उसके बाद पुलिस ने इसमें तुरंत ही एक्शन लेते हुए विदिन 4 आवर्स आरोपी और मुद्दा माल को साथ में पकड़ लिया और विदिन 15 दिन के अंदर में हमने इस मुद्दा माल को कोर्ट से जो परत करवा के और आज जो फरियादी है कि खैनी, इनको मेहरबान एडिशनल डीजी विभाग जबीर सर के हस्तक इसको 13 को अर्पण के हस्तक में उसको वापस कराया गया। और इसमें पुलिस ने एक सैंपल सेट किया है कि विदिन 15 दिन हम जो फरियादी है उसका मुद्दा माल को हमने पकड़ा भी और साथ में उसको लौटा भी दिया। तो दिस इज बहुत अच्छी सक्सेस स्टोरी है और इसके लिए पूरा क्रेडिट वाराणसी की टीम का।